हम ये कहेंगे कि वायरल का विषय नहीं है महाकुंभ। ये जो भी चल रहा है हमें तो नहीं उचित लग रहा है, हम इसके खिलाफ हैं। महाकुंभ में वायरल का विषय नहीं है, महाकुंभ आस्था का विषय है। મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા જે અત્યારે એક સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ચૂક્યા છે, એનું કારણ એ છે કે તે તેની આંખો એટલે કૃષ્ણ જેવી આંખોને લઈને તે અત્યારે મહાકુંભમાં સવાઈ ગયા છે। જ્યારે પણ તે મહાકુંભના મેળામાં તે મારા વેચવાનો એક ધંધો કરે છે, નાનકડા ગરીબ પરિવારમાંથી છે, અને તે જ્યારે સોશિયલ મીડિયાવાળા ત્યાં જાય છે ને અમુક એક વ્યક્તિએ તે વિડીયો મૂકે છે ને સોશિયલ મીડિયામાં તે વાયરલ થઈ જાય છે, અને પછી બધા એની અવનવી રીલ બનાવી રહ્યા છે, એઆઈ વિડીયો બનાવી રહ્યા છે। પણ આ વસ્તુને લઈ ને ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે આપણા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શું કહે છે કે જે આ મહાકુંભ છે એ રિયલ છે, રીલમાં એને લાવવામાં આવી કે આ અત્યારે મહાકુંભમાં જ્યાં જોતા રીલ આવે છે, વાયરલ થાય છે, આ વસ્તુ એક રિયલ છે, સંતોના આધારિત છે। અને એવું પણ કહે છે કે અત્યારે મહાકુંભના મેળામાં લગભગ 90%માંથી 50% સાધુ સંતો છે, બાકી તમે જોતા હશો 40% શું કહેવાય ફેક સાધુઓ છે જે પૈસા કમાવા માટે આવે છે, ને ઘણીવાર તો એને અમુક મંત્ર પૂછવામાં આવે છે તો તે મંત્ર પણ નથી બતાવી શકતા, એકાદો શ્લોક પણ નથી બતાવી શકતા કે ગાયત્રી મંત્ર નથી બતાવી શકતા, હનુમાન ચાલીસા પણ નથી બતાવી શકતા। તો આખરે એને સંત કઈ રીતના કહેવા, તમે કમેન્ટમાં જરૂર જવાબ આપજો, કારણ કે જે સંત હોય એને હરેક શ્લોક હરેક ગ્રંથોની ખબર હોવી જોઈએ। તો તમારું શું કહેવું છે ને આખરે તમે જોઈ શકો છો કે આ જે વિડીયો છે જે મોનાલિસા આમાંથી એની આંખોના કારણે ફેમસ થઈ છે, તો તમારું મંતવ્ય જરૂર જણાવજો।